નમસ્કાર શાળા ફરી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઇક પણ તમે કરી શકો છો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસની અંદર પાછલા અઠવાડિયામાં આપણે ભાગ રજૂ કર્યો હતો. ત્યારથી બજાર સ્થિર આપણે જોવા મળે છે, કોઈ ઘટાડો નથી જોવા મળતો. અમુક વાર છે સુધારો જોવા મળે 100-200 રૂપિયાનો હાજર બજારમાં ઘાસડીની અંદર, તો અમુક વાર છે 100-200 રૂપિયાનો ઘટાડો જોવા મળતો હોય છે. એકંદરે સ્થિર શ્રેષ્ઠ બજાર છે કપાસની અંદર હાજર બજારમાં ઘાસડીની અંદર જોવા મળી છે. આપણે આગળ આપણે સમજીએ પહેલા અમેરિકન વાયદા ઉપર આપણે એકવાર નજર ફેરવીએ તો આપણે 5 જુલાઈના રોજ છે આપણે અલગ અલગ જે આઈસ ફ્યુચર્સની અંદર વાયદાની અંદર જોઈએ તો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી 72.45 સેન્ટની જોવા મળી. ઊંચા મથાળે 72.61 સેન્ટના ભાવ છે જોવા મળ્યા. રાત્રે વાયદાની અંદર 70.83 સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો અને આપણી ધારણા હતી કે 70 સેન્ટ નીચે છે વિદેશ વાયદાની અંદર લેવલ જોવા મળી શકે. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર હાલ આપણે જોવા પણ મળ્યું છે અને સેટલ થયો વાયદો 2.19 મળી 70.96 સેન્ટના લેવલે અને જોઈએ તો ફરીથી 1.38% મંદી સાથે 1,55,758 સુધીનું વોલ્યુમ ધરાવતો છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આપણે જોવા મળ્યો હતો. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો 74.4 સેન્ટના ભાવ જોવા મળ્યા હતા. ઊંચા મથાળે 74.26 સેન્ટના ભાવ છે વાયદો બતાવવામાં સક્ષમ રહ્યો અને તળિયાની સપાટી લોઅર સાઈડ છે આપણે 72.60 સેન્ટના ભાવ છે ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં જોવા મળ્યા. 2.19 મિનિટે સેટલ થયો હોય તો 72.71 સેન્ટના લેવલે એમાં પણ આપણને 1.34%ની મંદી જોવા મળી છે. માર્ચ કોન્ટ્રાક્ટની અંદર 30,000 ઉપરનું વોલ્યુમ છે માર્ચ કોન્ટ્રાક્ટમાં આપણે જોવા મળ્યું છે. એકંદરે સતત અમેરિકન બજારોમાં છે ઘટાડો આપણે જોવા મળે છે. 70 સેન્ટ નીચે ભાવ જોવા એટલે તમે સમજી શકો છો કે ભારતીય બજારો મજબૂત આપણે જોવા મળે. હાજર બજારમાં ઘાસડીના ભાવ છે આપણે પાછલા અઠવાડિયે ઘણા બધા વધીને મજબૂત થતા 58,000 ઉપરના જોવા મળ્યા હતા. એકંદરે ભાવ છે મજબૂત ટકેલા છે અને વિદેશની અંદર છે વારંવાર આપણે ઘટાડો જોવા મળે છે. આગળ આપણે સમજીએ પહેલા જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો આવકનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાંથી કેવું જોવા મળ્યું દેશની અંદર. સરેરાશ પાછલા અઠવાડિયામાં જ્યારે આપણે ભાગ રજૂ કર્યો ત્યારે પણ 5,000 ઘાસડીની આવક છે ગુજરાતની અંદર આપણે ચર્ચા કરી હતી અને લગાતાર 5,000 ઘાસડીની આવક છે આપણને પર ડે થતી જોવા મળે છે. એટલે કે 5,000 ઘાસડીની આવક છે આપણને લગભગ 7 દિવસથી જોવા મળે છે. એક જ દિવસ 6,000 કે 6,500 ઘાસડીની આવક જોવા મળી હતી. બાદમાં આવક ફરીથી કંટ્રોલમાં આવતા 5,000 ઘાસડીની ગુજરાતની અંદર પર ડે થતી જોવા મળે છે. અને આગળ આપણે ચર્ચા કરી હતી કે જ્યારે આવકનું પ્રમાણ ઘટશે એટલે ભાવ છે મજબૂત રહેશે. હાજર બજારમાં ઘાસડીના ભાવ છે વધી અને મજબૂત ટકેલા જોવા મળ્યા. વિદેશની સાથે સાથે ઘટાડો નથી જોવા મળ્યો. આ માત્ર કારણ હોય છે વેચવાલીનું પ્રમાણ ઘટતા અને જ્યારે વેચવાલીનું પ્રમાણ ઘટે અને પાછળથી બજારની અંદર એક મજબૂત સ્થિતિ વપરાશની સ્થિતિ આપણે આગળના ભાગમાં ચર્ચા કરી કે ભારતીય વપરાશની અંદર છે અત્યારે હાલ માંગ હતી એના લીધે છે ભાવની અંદર મજબૂત ટકેલું વલણ જોવા મળ્યું. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો 12,000 ઘાસડીની આવક જોવા મળી હતી. મધ્યપ્રદેશની અંદર છે 300 ઘાસડીની આવક આજુબાજુ જોવા મળે છે. કર્ણાટકની અંદર 800 ઘાસડીની આવક પર ડે જોવા મળે છે. તેલંગાણાની અંદર 200 ઘાસડીની આવક હવે જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 600 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર 200 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ત્યાંથી આપણને 500 ઘાસડીની આવક જોવા મળી છે. એવી રીતના જોઈએ તો દેશની અંદર કુલ ટોટલ 20,000 ઘાસડી આજુબાજુ આપણે પર ડે આવતી જોવા મળે છે. અમુક ટાઈમે 1-2,000 ઘાસડીનો વધારો દેશમાં ટોટલમાં જોવા મળે. અમુક ટાઈમે 2,000 ઘાસડીનો છે આપણને ઘટાડો જોવા મળતો હોય છે ટોટલની અંદર. અને જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 3,06,43,600 ઘાસડી અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. અને જોઈએ તો ગુજરાતની અંદર છે અત્યાર સુધીમાં 84 લાખ ઘાસડી પૂરી કરવામાં આવી છે, બંધાઈ ગઈ છે. 84 લાખ ઘાસડી કાચા કપાસમાંથી જીનિંગ પ્રેસિંગ થઈ ચૂક્યું છે અને લગભગ આગળ જતા દિવસોમાં હજી પણ વેચવાલીનું પ્રમાણ ઘટે એવી શક્યતાઓ પૂરેપૂરી આપણને જોવા મળે છે. અત્યારે હાલ જોઈએ તો 8 જુલાઈના રોજ આજ સાંજે છે આપણને રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાંથી જોઈએ તો ઘાસડીના હાજર બજારમાં ભાવની ચર્ચા કરીએ તો 29 ગ્રેડની અંદર છે આપણને ગુજરાત શંકર ઘાસડીની અંદર છે આપણને 58,000 થી 58,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. 100 રૂપિયાનો આજે ફરીથી આપણને વધારો જોવા મળ્યો છે. આગલા 2 દિવસ પહેલા છે 100 થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. બાદમાં રિકવર થઈ અને ભાવ ફરીથી 58,000 ઉપર છે આપણે 58,200 એ પહોંચતા જોવા મળ્યા છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર 57,000 થી 57,200 રૂપિયાના ભાવ ત્યાં પણ 100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો સતત પાછલા 3 દિવસથી ત્યાં 200 થી 300 રૂપિયાનો ડેઇલી સુધારો જોવા મળતો હતો અને ઘાસડી છે 55,600 રૂપિયા સુધી પહોંચતી જોવા મળી છે 27 ગ્રેડની અંદર.
હવે જોઈએ 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે આપણને ભાવ ટકેલા મજબૂત જોવા મળે છે. મધ્યપ્રદેશ એમપી લાઇનમાં 34 ગ્રેડની અંદર છે ભાવ આપણે 82,000 થી 85,000 ગાંસડીના ભાવ છે આપણે 34 ગ્રેડ સુધી છે આપણે જોવા મળ્યા છે. એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇન બાદ છે કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો આપણને 34 ગ્રેડની અંદર 85,000 ના ભાવ જોવા મળે છે. એવી રીતના જોઈએ તો 34 બાદ 35 ગ્રેડની અંદર કર્ણાટક તામિલનાડુની અંદર છે આપણને 87,001 ગાંસડીના ભાવ જોવા મળે છે. લગભગ 32 કરતા ઉપરના તમામ ગ્રેડની અંદર મજબૂત ટકેલો વલણ જોવા મળે છે અને 32 કરતા તમામ નીચેના ગ્રેડમાં સુધારાની ચાલ છે. અલગ અલગ રાજ્યો વાઇઝ છે, વેચવાલીના પ્રમાણ વાઇઝ છે આપણે જોવા મળી છે. હજી પણ બીજી તેજીની શરૂઆત થઈ ચૂકી છે, છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય કે વેચવું કે રાખવો કપાસને, તો હાલ તો તમને વારંવાર અમે કહી રહ્યા છીએ કે 1530 રૂપિયાથી 1630 રૂપિયા સુધીની બજારમાં તમારા ગ્રેડ વાઇઝ, તમારી ક્વોલિટી વાઇઝ કપાસને વેચવો જરૂરી બનતો હોય છે, કારણ કે આ સુધારાનો લાભ પણ તમે લઈ શકો છો અને ભેજનું વાતાવરણ હોવાથી છે તમે ભેજ પણ વધારે પડતો હશે. કપાસને તમે તમારા વેચવા માટે જ્યારે તમે તૈયાર થાવશો, જ્યારે આગળ 4 થી 5 દિવસ કપાસને તમે જે પેક કરેલા ગોડાઉનને છે તમારે ખુલ્લું રાખવું જોઈએ, એટલે કે ગોડાઉન અથવા તો તમે કોઈ પણ રીતે પેક કરેલા હોય કપાસને, તમારે જે હવામાન છે ભેજનું કુદરતી જે ભેજનું જે પ્રમાણ હોય વધતું હોય છે અને સંગ્રહ કરેલા ગોડાઉનની અંદર હવાની અવર જવર થવાથી છે હ્યુમિડિટીને કારણે છે વધારે પડતો ભેજ સંગ્રહ કપાસિયા કરતા હોય છે અને એના લીધે વજન ફરીથી તમને મળતો હોય છે. એટલા માટે ખાસ વેચવા પહેલા 2 થી 4 દિવસ છે તમારે ખુલ્લું જે ગોડાઉન, મોન્સૂનના વાતાવરણની હવાની અવર જવર થવાથી છે ભેજનું પ્રમાણ અને વજન તમારો વધી શકે અને કપાસિયા છે ઓટોમેટિક ભેજ છે શોષણ કરતા હોય છે અને એના લીધે છે ફરીથી તમને વજન તમારો પાછો મળી જાય અને ભાવ પણ તમને સુધારા સાથે મળી જાય. એ માટે ખાસ કરીને વેચવા પહેલા ડિસિઝન લેવું અને એ પ્રમાણે વેચતા રહેવું. તમને જ્યારે એવું લાગે ત્યારે વેચાણ કરતું રહેવું. આખા અઠવાડિયા દરમિયાન છે વિદેશની અંદર બજારની અંદર વધઘટ ઘણી બધી જોવા મળી છે. ભારતીય બજારો મજબૂત જોવા મળી છે, એના લીધે સ્થિર બજારો થતા છે. વેચાણ હવે આખા અઠવાડિયા દરમિયાન તમે કરી શકો છો એવું હાલ લાગી રહ્યું છે. લઈએ થોડી માહિતી અમેરિકન બજારોની અને જોઈએ તો વિશ્વની અંદર બ્રોકરો અને નિષ્ણાંતો શું માની રહ્યા છે અમેરિકન બજારો વિશે. અને ટૂંકા વેપારના સપ્તાહમાં કોટન માર્કેટ નીચા સ્તરે મજબૂત થયું હતું રજાના દિવસ બાદ, અને ગયા અઠવાડિયે અણધારી રીતે બેરિશ ટેકરેજ રિપોર્ટનું બજાર પર વજન ચાલુ રહ્યું હતું. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 222 પોઈન્ટ ઘટી અને 72.36 સેન્ટના પ્રતિ પાઉન્ડ પર સેટલ થયા હતા. દૈનિક વોલ્યુમ ટ્રેડરે તાજેતરના મહિનાઓમાં સૌથી નીચું નોંધાવ્યું હતું, કારણ કે કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં 2390 કોન્ટ્રાક્ટ ઘટી અને 2,10,000 થઈ ગયા છે, જે ફ્યુચર સામે ડિલિવરી માટે લાયક ગાંસડી ઘટતી રહી. એનો મતલબ એવો થાય આ અઠવાડિયે 5,244 ગાંસડીઓનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું હતું અને જે કુલ પ્રમાણિત સ્ટોકને 53,791 ગાંસડી પર લાવે છે. યુએસમાં છે એ જોઈએ તો જૂનમાં 2,06,000 નોકરીઓ ઉમેરી, જે બજારની અપેક્ષા કરતા થોડી વધારે છે. જો કે બેરોજગારીનો દર અણધારી રીતે વધીને 4.1% થઈ ગયો હતો. વધુમાં એપ્રિલ અને મે નોકરીઓ ગણતરીથી નીચા સ્તરે સુધારવામાં આવી હતી. ઉચ્ચ બેરોજગારી દર સાથે મળીને રોકાણકારોએ વિશ્વાસ અપાવ્યો કે ફેડની તેના સપ્ટેમ્બરની મીટિંગ સુધીના વ્યાજદરમાં ઘટાડો કરશે એવું હાલ લાગી રહ્યું છે. એના કરતાં પણ વધારે ધક્કો છે અમેરિકન વાયદા ઉપર છે. યુએસનું નિકાસ વેચાણ છે અહેવાલ નિરાશાજનક છે. શિપમેન્ટનો આપણે બીજો સપ્તાહ, જે વારંવાર આપણે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા આવે છે, એમાં બીજા સપ્તાહમાં પણ છે નિરાશાજનક જોવા મળ્યું છે. આપણે પાછલા સપ્તાહમાં પણ ચર્ચા કરી હતી કે નિકાસ વેચાણ અને શિપમેન્ટ છે બરાબર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ભારતીય બજારોને પણ એનો ટેકો જે વધનો મળવો જોઈએ, તેજીનો લાભ વધારાનો નહીં મળે અને અમેરિકન બજારોને તો યથાવત છે નહીં મળે. વર્તમાન પાક વર્ષ માટે યુએસ નિકાસકારોને નવા પાક વર્ષ માટે છે કુલ 1,15,400 અપલેન ગાંસડી અને 56,900 ગાંસડીનું વેચાણ કર્યું હતું. વર્ષના આ સમય માટે વર્તમાન પાકનું વેચાણ સરેરાશ કરતાં વધુ હતું, પરંતુ નવા પાકનું વેચાણ સરેરાશ કરતાં ઓછું હતું. 1,75,800 ગાંસડીનું શિપમેન્ટ તાજેતરમાં નોંધાયેલ કરતાં વધુ, પરંતુ 11.8 મિલિયન ગાંસડીના નિકાસ અંદાજ સુધી પહોંચવા માટે તે જરૂરી હતી. હજુ પણ ગતિ નીચે છે અને શિપમેન્ટની ધીમી ગતિએ અંતિમ પાકની સંખ્યાની નિકાસ કરેલા ગાંસડીઓનો હિસ્સો 15 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે પહોંચતો જોવા મળ્યો છે. અને એટલે જ તમને 2020 ની અંદર જે કોરોના કાળની અંદર ઘટાડો જોવા મળ્યો હતો, એ ભાવ ફરીથી છે અમેરિકન બજારની અંદર અત્યારે હાલ કપાસની અંદર છે આઈસ ફ્યુચર્સની અંદર આવતા આપણે જોવા મળ્યા છે. અને એવી રીતના જોઈએ પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટન જે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલની અંદર 2,300 પીમા ગાંસડીનું ચોખ્ખું વેચાણ થયું. 7,800 ગાંસડી મોકલવામાં આવી હતી અને પ્રથમ ખરીદનાર દેશ ભારત બન્યો હતો. અને જોઈએ તો આ અઠવાડિયું પણ અમેરિકન વાયદા માટે ઉતાર ચઢાવ ભર્યું રહેશે. વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ વાંસળીનો રિપોર્ટ શુક્રવાર 12 જુલાઈ રોજ બહાર પાડવામાં આવશે. વૈશ્વિક રિપોર્ટની અંદર અપેક્ષિત વાવેતરના વિસ્તારના આંકડાઓ દર્શાવે છે કે યુએસ પાકનું કદ છે 17 મિલિયન ગાંસડીને વટાવી જશે અને અમેરિકન હરિકેન બેરી અને દક્ષિણ ટેક્સાસમાં પાક પર તેની સંભવિત અસરોનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જે વિસ્તારના ભાગોમાં ખોલવાનું શરૂ થયું છે. જોકે વરસાદ કેટલાક પાક માટે ફાયદાકારક હોઈ શકે છે એવી સંભાવનાઓ છે અને તે તીવ્ર વાવાઝોડાના નુકસાનકારક અને કરા પૂર તીવ્ર પવનને લાવી શકે છે. આ અઠવાડિયામાં આવી બધી સિચ્યુએશન છે
એના ઉપર નજર છે નિષ્ણાંતો અને બ્રોકરો રાખી રહ્યા છે અને અમેરિકન વૈશ્વિક રિપોર્ટની અંદર છે WSD રિપોર્ટમાં પણ એ બાબત નોંધવામાં આવશે. અને જોઈએ તો ગુરુવારના બપોર સુધીમાં ઉત્પાદકોએ કુલ 18,536 ગાંઠડી ઓફર કરી હતી. પાછલા સપ્તાહમાં G2B પ્લેટફોર્મ પર છે ટ્રેડિંગ પ્રવૃત્તિ થઈ ન હતી. એકંદરે જોઈએ તો અમેરિકન ટૂંકા જે આપણે આંકડાઓ લીધા છે અને ટૂંકી જે ચર્ચા કરી છે એની ઉપરથી તો અમેરિકાની અંદર જો વધારે પડતા વરસાદથી કોઈ નુકસાન અથવા વાવેતર આંકડામાં કોઈ મોટો ફારફેર આવે, ઘટાડો આવે તો જ બજાર ઉપર વધારે તેજી થઈ શકે. કારણ કે અમેરિકન નિકાસ વેચાણ એના ઉપર આધારિત જે દેશ આખો છે એના લીધે છે વધારે પડતી નિકાસ વેચાણની અંદર દબાણ, શિપમેન્ટની અંદર ઘટાડો જોવા મળે ત્યારે છે ભારતીય ભાવો બજાર છે આપણે ભારતીય ઊંચી સારી જોવા મળે છે. અને વૈશ્વિક રિપોર્ટની અંદર આપણે જે ચર્ચા કરીએ એવી રીતના અમેરિકન બજારો છે આપણે નબળી જોવા મળે છે. કારણ કે નિકાસ વેચાણની અંદર ઘટાડો થાય એટલે વધારે માર એને પડતો હોય છે. સ્થાનિક વપરાશ ત્યાં ઓછી છે. ભારતીય સ્થાનિક વપરાશ સારી છે અને કન્ઝ્યુમર ડિમાન્ડ સારી છે. અને જોઈએ તો નિકાસ પણ છે આ વર્ષે સારી જોવા મળી. એટલા માટે વારંવાર અમે કહેતા આવ્યા છીએ કે આ વખતે અમેરિકન બજારોથી ઉલટું પરફોર્મન્સ છે ભારતીય બજારો કરી રહી છે. બંને વાર તેજી ભારતીય બજારોમાં જોવા મળી છે સામે, ત્યારે જ અમેરિકન બજારો ઉપર મંદી જોવા મળે છે. એવી રીતના જોઈએ તો અમેરિકન વૈશ્વિક રિપોર્ટ અને અમેરિકન છે આંકડા કેવા રિપોર્ટની અંદર જાહેર કરવામાં આવે છે. કારણ કે ઉત્પાદન તો વધીને અત્યારે હાલ માનવામાં આવે છે. અમેરિકાની અંદર વાવેતરમાં જો વધારો જોવા મળ્યો છે અને પાક પાણી સારા રહેશે તો વધારે ઉત્પાદન આવી શકે એવું ત્યાંના અત્યારે હાલ બ્રોકરો અને નિષ્ણાંતો માની રહ્યા છે. અને જોઈએ તો અમેરિકન ખેડૂતો પણ અત્યારે હાલ સારી એવી હોપ લઈને બેઠા છે. સામે બીજી તરફ જોઈએ તો ભારતીય બજારોમાં અત્યારે હાલ માહોલ છે સ્થાનિક પરિબળથી વધારે પડતો મજબૂત બનેલો છે. 58,200 રૂપિયા ઉપર છે હાજર બજારમાં રૂના ભાવ ગુજરાત શંકર ગાંઠડીની અંદર જોવા મળ્યા છે. અને લગભગ સ્થિર ભાવ છે. ઘણા ટાઈમથી આપણે લગભગ પાછલા અઠવાડિયામાં જે ચર્ચા કરી ત્યારથી આપણે ભાવ મજબૂત ટકેલા જોવા મળે છે. એવી રીતના જોઈએ તો ભારતીય બજારોમાં અત્યારે હાલ કપાસના ભાવની વાત કરીએ તો 1,500 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધીની કોમેન્ટો છે આપણને આવે છે. અને ખેડૂતો કોમેન્ટો કરે એ બાદ બીજા પણ ખેડૂત મિત્રો જે પણ વેચાણ કપાસનું થયું હોય અથવા તો ન થયું હોય છતાં પણ તમારે ભાવની બાબત ત્યાં તમારા ચાલતા ભાવ છે રજૂ કરવા જોઈએ. એટલે તમામ વિસ્તારોમાંથી ખેડૂતોને વધારે પડતી જાણકારી મળે અને ત્યાં શું ભાવ ચાલે છે અને કેવા ભાવ છે આપી રહ્યા છે વેપારીઓ એ પણ સમજવા મળે. કપાસિયા અને કપાસિયા ખોળામાં પણ મજબૂતી છે એના લીધે કપાસની બજાર પણ સારી રહેશે. અમેરિકન આઈસ ફ્યુચર્સમાં 8 જુલાઈ 2024 7:19 આપણે વાયદાની અંદર 70.18 સેન્ટના ભાવ બતાવવામાં વાયદો સક્ષમ રહ્યો છે. પણ તળિયાના લેવલથી રિકવર કરીને મજબૂત સ્થિતિએ તળિયાના ભાવે જોવા મળે છે. હવે આપણને રાતભરની સ્થિતિમાં શું જોવા મળે કાલે સમજાશે. અને આગલા અઠવાડિયામાં છે વધારે ઉતાર ચઢાવ છે જોવા મળશે એવી આપણે આગળ ચર્ચા કરી રિપોર્ટની અંદર. એવી રીતના તમે સમજી શકો છો કે અત્યારે હાલ ભાગ લાંબો થયો છે એટલે ભાગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. અને અલગ અલગ ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય તમામ કોમેન્ટોના જવાબ મળી જાય માટે ભાગની અંદર વિસ્તારથી દેશ વિદેશની માહિતી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. અને વધારે ન હજી સમજાયું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ફરીથી નવા ભાગની અંદર એ પણ અપડેટ કરીશું. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોની ચિંતા નથી કરવાની. તમારા પોતે ડિસિઝન તમારા કપાસનું લઈને વેચાણ કરતું રહેવાનું છે. બજારની અંદર છે તમને જૂન જુલાઈની અંદર સુધારાની ચાલ જોવા મળે એનો લાભ લેતા રહેતા તમને આગળ કહ્યું એમ વેચાણ કરતા રહેવાનું છે. હવે મળીએ નવા ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.